દિલ્હીના વસંતકુંજ વિસ્તારમાં નેલ્સન મંડેલા માર્ગ પર એક મર્સિડીઝ કારે 3 લોકોને ટક્કર મારી, જેમાં એક 23 વર્ષીય યુવક મોતને ભેટ્યો તો 2 લોકો ઇજાગ્રસ્ત થયા. ઘટના આજે 30 નવેમ્બરની વહેલી સવારે 2:30 વાગ્યાની આસપાસ બની. પોલીસના જણાવ્યા અનુસાર તેમને ઘટના સ્થળે પહોંચતા જ એક ખરાબ હાલતમાં કાર મળી આવી હતી. ત્રણેય પીડિતોની ઉંમર 23 થી 35 વર્ષની વચ્ચે છે અને તેઓ એમ્બિયન્સ મોલમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં કામ કરે છે. તેઓ ઓટોની રાહ જોતા ઊભા હતા ને ત્યાં જ તેમને કારે ઉડાવ્યા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ઉત્તરાખંડના ચમોલીના રોહિતને મૃત જાહેર કરાયો હતો. હાલ બાકીના 2 લોકોની સારવાર ચાલુ છે. કાર ચલાવનારો શિવમ એક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યો હતો, જેની સાથે તેની પત્ની અને મોટો ભાઈ પણ હતા. પોલીસે શિવમની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રોડના વળાંક પછી કારનું બેલેન્સ બગડ્યું અને તે ઓટો સ્ટેન્ડ તરફ ધસી ગઈ, જ્યાં તેને ત્રણેયને ટક્કર મારી. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે.